રિપેરિંગ કરવું હોય આ તે કરો. આનું એન્જિન માં હોન્ડા ફિટ કરશે. આ બને ભીંડાનું શાક. કર્યું તું કે બપોરના ભાત વહીતા છે. 12મા વાળાનું રિઝલ્ટ આવી ગયું હે. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ભાઈ ધંધો તો આપણે વધાવી લીધો, કઈ બતાવવા જેવું હતું નહીં, કઈ ગરાગી કઈ નહોતી, અને ઓર્ડર હતા એ 2-3 તમે કમ્પ્લીટ કરી નાખેલા ઓલરેડી, સવારે આવીને જ. તો હાલો રેકડીયા મૂકી દે સાઈડમાં, બધો માલે મૂકી દીધો. ઘરે આપણે આવી ગયા. જમવા નવું બનાવ્યું માતુશ્રી? બટેટા શાક, ભાત, ખીર, પૂરી. ઓહો, એટલું બધું. તમારે કઈ ખાવા જ આવ્યા. ખાવા જાય 4:30 જેવું થયું. હવે ઉઠી ગયા, હવે જાવ આપણે ડાયરેક્ટ ધંધે. નહીં ધોઈ લીધું છે. હું ક્યારનો રેસિંગ ભાઈ ને કહતો હતો, રેસિંગ નહીં તો ધંધે વયા ગયા હતા. વાળાનું રિઝલ્ટ આવી ગયું હે, તો એ લોકો રેલી કાઢે. અવાજ મારે બંધ કરવો છે કેમ કે એ લોકો ગીત વગાડે ને મારે કોપીરાઈટ આવી જાય. ધંધો વધાવી લીધો આપણે. ગરાકી બહુ જાજી હતી એટલે લોક વિતરણ નહીં ભાઈ. આજે આપણે જવાનું લગ્નના માળિયા હાથીના, એટલે પેલા આપણે ગોડાઉને જવું ને માલ બાલ ઉતારી અને પછી ડાયરેક્ટ ઘરે જાય. ઘરે આવ્યા, આ બેનું કઈક ષડયંત્ર નથી પણ આપણે તો યાર ફૂલ માઇન્ડેડ માણસ રહ્યા યાર. હું મમ્મી અમે આજે એવું નક્કી કર્યું હતું કે બપોરના ભાત વહીતા છે, તો મેં બે બહેનો નક્કી કર્યું કે આપણે ખીચડી બનાવી નાખીએ. હું દાળ મૂકીને મેં આપણે બે બહેનો કેવું નથી ખવડાવું. તમારો દીકરો આવી ગયો, જોઈ ગયો. એમને કઈ કોમેન્ટ કરજો, ખબર ન પડી અને આ ખીચડી બનાવેલી એમ જોવો તો. મેં જોઈ ત્યાં જ કહી દીધું કે મેં કીધું આ ભાત બપોરના વૈધા ને ખીચડી બનાવી રહી છે. વેસ્ટ માંથી બેસ્ટ, સમજ રહ્યો? વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનો વાંધો નહીં, પણ ખોટું બોલે. કીધું તો ખરી, અમે ખાવા જ આવ્યા. ખાવા એ ખોટું બોલ્યું ગાઈસ. તમે કમેન્ટ કરજો કોણ સાચું. અમે પછી ખોટું નહીં બોલતા. ઓહ, હમણાં પકડાઈ ગયા તો હજી ખોટું એટલે ફેંકી ન દેવું પડે. મારો દીકરો કમાવા જાય તો એને એટલે દીકરાને એવું ખાયું, હું તાતું ખાવ ને એટલે દીકરાને ગરમ બનાવ્યું. આ બનાવ્યું ભીંડાનું શાક. ભીંડી ઈ તો તાજું હે ને? જો ને, ઈ તો તમને ખબર પડે કે એમાંથી કઈ ન થાય. ઈ તો ભાત હતા તો મગ ને દાળ ને ચોખા ભેગા કરી એટલે ખીચડી થાય. ભીંડી તો ભીંડી જ છે, સુધારીને જ વઘારી તાજે તાજે. જમી લીધું હે આપણે. હવે આપણે નીકળી ગયા ધવલભાઈ ની દુકાન બાજુ, કેમ કે દાઢી કરાવીએ લગ્ન માં જવું એટલે થોડા ખારા તો લાગવા છે ને. દાઢી કરાવી નાખીને થોડાક વાળે સેટ કરાવી નાખી. હા તો ફટાફટ ધવલભાઈ ની દુકાને મૂકી જાય. હું ધવલભાઈ પેલા એ બોલો. આ ભાઈ ને દાઢી નથી આવતી, હા આપણે એના માટે ઊંધો હાથ મારશે. ના કાઈ નું દાઢી ભરે ઊંધો હાથ નો નાના છોકરા ને દાઢી કરી પૂરો પતાઈ દે. રોમા ધવલભાઈ ની દુકાન આપણે નીકળી જાય, દાઢી બાટી કરી નાખી એક નંબર. આપડે ગાડી હલાવી. કઈ કેવો ને ભાઈ? નાસ્તો કરવા ભૂખ લાગી. આમાં વિનીત ગયો ટાંકી ફૂલે, આમાં 20 રૂપિયા વિનીતભાઈ રમાડી દીધા ધવલભાઈ. મારે 30 નું લખાવું છે. અબે સાલે ઘરે પૂકી જા પછી મૂકી દે લાઈટમાં. લઈ જા ભાઈ જોતી હોય તો બાકી હપ્તે મુકાઈ જાય ક્યાં. આનું એન્જિન માં હોન્ડા ફિટ કરશે. આપડે ભોગી ગયા. અમારે પર્સનલ કુલ્લી અમે રાખ્યો હે. ધવલભાઈ કુલ્લી પર્સનલ. અમે બે આ નાસ્તો લઈ લીધો હે. એ વ્લોગ ઉતાર નાસ્તો કરાવી દેવું ધવલભાઈ. ભાઈ પૈસા નો દેવા પડે. નાસ્તો કરાવી દેવું એના માટે લીધો એટલે પૈસા નો દેવા. સારી દુનિયા કા બોझ હમ ઉઠાતે. અમિતાભ બચ્ચન નું કુલી નંબર 1 ને ખાલી કુલી. ટિકિટ લેવા જવાની એમ. મફત માં નહીં લઈ જાય. તમે હું અમારી ભેગા હો ડ્રાઈવર. આપણે સારી દુનિયા છે ને. હાલે જઈલા બીજા ખંભે. હાલો ટિકિટ લઈ લે ગઈશ પેલા. ભાઈ બે ગયા રેલવે સ્ટેશન જોવા. શું કેવાનું હે ધવલભાઈ? મંચુરિયન મારું, ચાઇનીઝ ભેળ તારી, હક્કા નૂડલ ચાના. એટલે હું ગમે ને ખાવાનું.
આપડે ગમે ત્યાં જઈને મંચુરિયન ચાઇનીઝ હોય તો આપડે હોય. બાકી કઈ બોલવા નહીં, બાકી દંડા પડી જાય ગમે. પીઝા નથી નાખી समझ रहे हो? ફેવરિટ છે વાહ. બોલો તો હરાય કદમ બતાવો તો ખરા. ઓહો મંચુરિયન આ હું હે હક્કી નૂડલ્સ. આહાહા. ભેળવા વાહ ભાઈ વાહ. ભેળવા હવે તો ખાઈ લે ગાઈસ. લાઈક કરો ગાઈસ, શેર કરો કમેન્ટ કરો. તમારો કરવાનો કઈ? પૂરો કરી નાખો. ના એમને મેં કહીએ કે લાઈક શેર સબસ્ક્રાઇબ. એટલે ભાઈ ખોટું ઈ તો હા જો વાર સમજે નહીં કે આટલી મહેનત કરે તો આપણે એક બટન દબી દેવાય. હા ગાઈસ કઈક કરો યાર. દાઢી નાના માણસો આમ જ કરી નાખે. દાઢી આઈ જ કરાવી છે. વાળંદે ભેગો જ છે. समझ रहे हो? આ ચડ્ડા કે આ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ. જયેશભાઈ શું કરો? ફૂલ ફેમિલી જાય છે. ફૂલ ફેમિલી. આનાથી નવરો આ પેલો કોણ હે? પેલું મમ્મી એની મમ્મી. દાદાજી ખરેખર આ માણસ કરતા નવરો માણસ મેં હજી એક જોયો નથી. મકવાણાની ફેમિલી શોધી. ટ્રેન આવી ગઈ. શું કહેવાનું? હું તમને બેન મૂકવા આવ્યો, મને લેવા બીજા બી આવ્યો. ક્યાં? આવી ઓ માય ગોડ. શું કહેવાનું બીજા? કાઈ નહીં, તમે બધા મને મૂકીને વહી જવું. શું કેવું, મને તો રહું આવે. એક નંબર સિવાય ઓનલી એક ગાડી જો ગાઈસ. છુક ગાડી. રેલગાડી ભારતીય રેલ. હાલો જીએન બહુ વાયો, હે જનરલ બહુ વાય. આથી ભલે નું ભાઈ દોડવું જોઈએ છેલ્લે. ના ના દોડો આઈ ગયા જનરલ. આ જો આગળ આવી ફૂલ હે પૂરા. તો જોઈ લે, ઓ હે વાયલામાં આમ નહીં હોય ને. વારો નથી આવે એમ ગાઈસ. હાલો ઘરે. આ સ્લીપર હવે આપણે આપણા ડબ્બામાં આવી ગયા. જયેશભાઈ કઈ કહેવાનું હે? જયેશભાઈ કઈ નહીં, થોડીક વાત કરી લઉં પછી. વરદ કા ચક્કર બાબુ ભૈયા, વરદ કા ચક્કર. હવે ભાઈ 80 વાળો ડબ્બો હોય આપણો. આમ જોવો ને ભાઈ આમાં સેટિંગ થઈ જતું હોય બધું આમ તેમ હોય. બરાબર ના જયેશભાઈ? અરે સેટિંગ તો ગમે ત્યાં આપણે કરી લઈએ. અહીંયા હું તો દુબઈ હોય તો સેટિંગ થઈ જાય. જયેશભાઈ કેવી ઠંડી લાગે ભાઈ? ઠંડી લાગે દુનિયાની. ને એમાં હું ખબર નથી કે એસી વાળી બેવાન થાય. એમાં ચડો કરીને એક વાર તો એટલે વધારે થોડીક ઠંડી લાગે. બેવાનો તો ગાઈસ અમારા જનરલમાં બે ગયા અમે એસી વાળીમાં. ઓટીને હોઈ જાય કેમ કે ઠંડી બહુ લાગે. ચડો જેવી તેવી માં તો સેટિંગ કર્યું નથી. એવું કે થર્ડ એસી માં સેકન્ડ એસી માં, થર્ડ એસી નહીં સેકન્ડ એસી. તો ભાઈ જયેશભાઈ ના ફોન માં કઈક વાંધો આવી ગયો. એવું આવ્યો જયેશભાઈ? અવાજ નતો આવતો, ફોન આવ્યો હતો પણ હવે જોઈએ. હું જોયું સ્વિચ ઓફ કર્યો છે. સ્વિચ ઓફ ખોલીએ પછી ખબર પડે. ફોન કરી લે કે અવાજ આવે છે કે નહીં. પછી નકર ડોક્ટર પાસે લઈ જવા દે. ડોક્ટર તો હું समझ रहे हो? મોબાઈલ રિપેરિંગ કરવું હોય આ તે કરવું હોય રાજકોટ આવું રાજકોટ નો આવતા ગાઈસ. ઓનલાઈન મોકલાઈ દેજો. ચાલુ થઈ ગયો હવે જોઈએ વાત કે નો આવે. જયેશભાઈ રેડી થઈ ગયો તમારો ફોન? કમ્પ્લીટ સ્વિચ ઓફ કર્યો ને તો ફાયદા ચાલુ થઈ ગયો. એ આપણે દર્શન જોશી કર્યો ને. કોઈને જો રિપેરિંગ કરવો હોય, કઈ ફોલ્ટ હોય ડિસ્પ્લે કાંઈ પણ થાય તો શું કહેવાય, કોઈને રિપેરિંગ કરવો ધેબલ કરો નહીં, દર્શનભાઈ જોશી ને મળો. કોન્ટેક્ટ નંબર એ તમને હું કઈ લખી નહીં મળે કોન્ટેક્ટ નંબર ગાઈસ. એ દેવા રે તો એમને કેમ ખબર પડે બિચારાને? ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરો. ઇન્સ્ટાગ્રામ માં હાલો. આમ જો બધા કેવા જાય ગરમી ના. આપડે જો બધા વિચારે જો આ બધા જો બિચારા રખડે. હાય કરો કે હાય હાય ગાઈસ. આજો ભાઈ આર્મી માં લાગ્યા ભાઈ. આનો કોઈ રાખે કરીને હજી ગાઈસ આપણે કોકની ખરી કરી. આ ખેટા બકરા બધા અમારા જેડે ન જા દીધો. નવડે માણસો હું થોડા જ કહી દો ભાઈ. કોઈ નથી. અચ્છા બધા ફૂલ નીંદર માં છે એટલે ઘરે હુવાની તૈયારીમાં જ છે બધા. એટલે બધા કોઈને હું બોલાવા જેવા અત્યારે નથી ગયા. હાલો તો હુઈ ગયા ભાઈ થોડીક વાર. અને ટ્રેન કેટલી મૂડીએ ખબર હે? અત્યારે કેટલા વાગ્યા જયેશભાઈ? 4:15 વાગ્યા. ઘડિયાળું કરવા પહેરી મોબાઈલ માં જો ઘડિયાળ તો પહેરી. અરે ઘડિયાળ માં જોઈ દો 4:15 થાય. 4:15 થઈ અને 4 વાગે અમે ન્યા પોગી જવા જોઈએ પણ અત્યારે 1 કલાક મોડી છે.
લગભગ 5-6 વાગે પગારશે. નહીં, 1:30 વાગે ટ્રેન નો ટાઈમ છે આવવાનો, પણ 2 વાગે ટ્રેન આવીને 2:30 વાગે ઉપડી છે. પણ ટ્રેન વિનીતભાઈ ફોન 5:30 પહોંચાડી દેવાનો ટાઈમ હતો, પણ હવે અત્યારે તમે 6:30-7 વાગે પહોંચો. વિનીતભાઈ નો ફોન આવ્યો 4 વાગે. બિચારા અલાર્મ મૂકી ખોતું હોય છે. એ કે હાલો તેડવા આવું ને, તો હજી તમે જુનાગઢ પી ગયા. હા, બિચારા અમને એ કહેતા કેશોદ પૂગો ત્યાં ફોન કરજો, પણ અમે હજી કેશોદ જ નથી પીગા, જુનાગઢ ત્યાં પીગા છીએ. ત્યાં તો એ ભાઈ નો ફોન આવી ગયો સામેથી, ક્યાં પહોંચ્યા છે એમ. કોઈ જુનાગઢ રહેતો હોય તો ગઈ અમને તેડી જાવ ફટાફટ. કોઈ કેશોદ દેતા હોય તો કેજો, કોન્ટેક્ટ કરજો કે ક્યાં છો, અમે ઉતરી જાય ત્યાં. ફરવા લઈ જાજો, અમે કેશોદ જોયું નથી અમે. આ દેખાય જોયું ઘર, જ્યાં ફ્લેટ આવ્યા, 1 માળ 2 3 4 માળ નો ફ્લેટ છે. પછી બાજુમાં પાછો 4 માળ નો ફ્લેટ છે. બાજુમાં ડબલ માળ નું મકાન છે. પછી 4 ને 5 માળ નું છે. પ્લેન ગળે ગઈ આ બધી બાર જોઈ છે. પ્લેન ગળે એટલે બસ સ્ટેન્ડ આવી ગયું. મારી આવી ગયું છે ગાઈસ. સિસ્ટમ સારી આપી. ફોન આવ્યો. ધવલ નો વચ્ચે સાગે છે. બોલો બોલો ધવલભાઈ. બ્લોગ ચાલુ છે. હા જો હવે ઉતારવાની તૈયારી છે. ટ્રેન ઉભે એટલે ઉતરી ગયા આગળ. શું કેવું હે? રેનભાઈ થાકી ગયો. થાકી ગયો, હુઈ જવાનું થાકી ગયો. કલાક એક મળી બહુ મોડી ટ્રેન થઈ ગઈ. કલાક એક મારી વિનીતભાઈ વાત કરી. વિનીતભાઈ આવી ગયા તેડવા. ક્યાં વિનીતભાઈ? વિનીતભાઈ બહાર ઉભા છે. તો શું કરવાનું જયેશભાઈ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળી બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.